રસીકરણ દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લું મુકાયું। કેરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધ્યે સરકાર દ્વારા કિશોરીઓ માટે ગર્ભાશયના કેન્સરથી બચવા માટે લોન્ચ કરાયેલી એચપીવી રસીનું કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામના સરપંચ મદનગીરી ગોસ્વામી, અગ્રણી નવીનભાઈ પાંચાણી, રવજીભાઈ કેરાઈ, રમેશભાઈ વરસાણી, ડાયાલાલ તેમજ પીએચસી સ્ટાફ દ્વારા 2 ફેબ્રુઆરીએ દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લું મુકાયું હતું। આ રસી 14 અને 15 વર્ષની વયે લેવાની હોય છે, જેથી ગર્ભાશયના મુખમાં થતા કેન્સરને અટકાવી શકાય છે અને રસીથી કોઈ આડઅસર થતી નથી। આ રસીની બજાર કિંમત પણ બહુ છે, જેથી સરકાર દ્વારા આ રસી તદ્દન ફ્રી આપવામાં આવે છે। રસી લેનાર કિશોરીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, જેથી 14 થી 15 વર્ષની વચ્ચેની કિશોરીઓને આનો લાભ જરૂરથી લેવો જોઈએ। આ રસી કેરા આરોગ્ય કેન્દ્ર ખાતે 3 મહિના સુધી ચાલુ રહેશે, સાથે રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું સુપરવાઇઝર કિંજલબેન વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને કાયમ લોકોના સ્વાસ્થ્ય લઈને કેરા પીએચસી સ્ટાફ અવારનવાર આવા આયોજન કરે છે, સાથે લોકોના ઘર ઘર જઈ લોકોને સાવચેત કરે છે, જે કાબિલે તારીફ છે। સ્ટાફ પણ લોકોને સારી રીતે સમજાવી જવાબ આપે છે। વધુ સાંભળીએ કિંજલબેન વ્યાસના જ શબ્દોમાં। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। મારું નામ વ્યાસ નવીનચંદ્ર છે। હું કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ નિભાવું છું। આજે જે મોદીજીએ સેટરડેના જે પ્રોગ્રામ લોન્ચ કર્યો એચપીવી વેક્સિનનો, જેમાં 14 વર્ષ જેને પૂર્ણ કર્યા હોય અને 15મી વર્ષગાંઠ હવે ઉજવવાની બાકી હોય એવી કિશોરીને આપણને આવરી લેવાની છે। એચપીવી એક હ્યુમન પીપ્યુલાઇઝ વાયરસ છે, જેના લીધે આજના જે સેકન્ડ હાઈએસ્ટ ડિઝીઝ જેને આપણે કહી શકીએ કે જે ફર્સ્ટ છે એ સ્તન કેન્સર છે અને બીજું ગર્ભાશયના મુખનું કેન્સર, એ વ્યાપક પ્રમાણમાં જેનો વધારો થયો છે, એટલે સરકારશ્રી દ્વારા આ વેક્સિન લોન્ચ કરવામાં આવી છે। અને આ વેક્સિન છે એ સરકાર દ્વારા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે। 3 મહિના સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે અને રજાના દિવસોમાં પણ રસીકરણ ચાલુ રહેશે। બીજું કે આ રસીકરણ છે અને રસી લેવાથી એવી માન્યતા છે કે વ્યંગ્યત્વ આવે છે કે બાળકો નથી થતા, એવી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતી। રસી છે એ તદ્દન સુરક્ષિત છે અને રસી દ્વારા આપણને 90% જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એનાથી આપણને પ્રોટેક્શન મળે છે। બીજું, આ રસી જે બજારની કિંમત છે એની ખૂબ જ મોંઘી કિંમત છે, પણ સરકારશ્રી દ્વારા તદ્દન ફ્રીમાં આ રસી આપવામાં આવે છે। આ રસીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ થઈ શકે છે અને ઓનલાઈન એનું સર્ટિફિકેટ પણ જનરેટ થઈ શકે છે। બીજું, રસી લીધા બાદ સામાન્ય આડઅસર જેવી કે તાવ આવો, માથું ભારે થવું કે ચક્કર આવવા કે જ્યાં રસીની જગ્યા છે ત્યાં લાલાશ જોવા મળે, બાકી એના સિવાય કોઈ પણ એની સાઈડ ઇફેક્ટ નથી। રસી લીધા બાદ 30 મિનિટ સુધી નિરીક્ષણ ખંડમાં બેસવાનું છે અને એમોની હાજરીમાં આ રસી આપવામાં આવે છે, એટલે રસી તદ્દન જ સુરક્ષિત છે। બીજું, રજાના દિવસોમાં પણ આ રસી ચાલુ છે, એટલે જે સ્કૂલે જતી કિશોરી છે અથવા બહારગામ ગઈ હોય કે જે દિવસે રસીકરણ છે એ દિવસે એ અવેલેબલ ન હોય તો સ્કૂલે જતી કે અવેલેબલ ન રહેતી કિશોરી છે એ રજાના દિવસે પણ આ વેક્સિનેશનનો લાભ લઈ શકે છે। અને હું મીડિયાને અને આપણા ગામના સમાજને, સરપંચને અને આગેવાનોને નમ્ર વિનંતી કરીશ કે જે આપણને સરકારશ્રી દ્વારા આટલો સરસ વેક્સિનેશન આપવામાં આવી છે અને તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે, તો બહોળી સંખ્યામાં સ્ત્રીઓને લાભ મળે। અને જે અત્યારે સળગતો પ્રશ્ન છે કે આ રોગ છે એનું ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ છે, તો આપણને આ રસી લેવાથી આટલો રક્ષણ મળે છે। તો આપણે બધાને એક મીડિયા દ્વારા પણ હું કહીશ કે તમારા દ્વારા પણ ખૂબ જ પ્રચાર પ્રસાર થાય અને બહોળી સંખ્યામાં કિશોરીને લાભ મળે અને આ રોગ સામે રક્ષણ મળે એવી હું તમને પણ અપીલ કરીશ। થેન્ક યુ વેરી મચ।